इंडिया न्यूज हट, भारत की खबरें सच्चाई के साथ। मुंबई मेघवाल पंचायत विभाग 66 नाला सोपारा द्वारा वार्षिक सामग्री वितरण एवं सम्मान समारोह का आयोजन। हर वर्ष की परंपरा को निभाते हुए इस वर्ष भी मुंबई मेघवाल पंचायत विभाग 66 नाला सोपारा द्वारा बच्चों को नोटबुक, पेन और छतरी का वितरण किया गया। इस आयोजन का उद्देश्य समाज के बच्चों को शिक्षा के प्रति प्रोत्साहित करना और आवश्यक सामग्री उपलब्ध कराना रहा। समारोह के दौरान समाज के वरिष्ठ नागरिकों एवं समाज सेवियों का सम्मान भी किया गया। इस अवसर पर रमेश भाई कोड़ी और उनकी टीम ने पूरे संपूर्ण और संगठनात्मक क्षमता के साथ कार्यक्रम को सफलतापूर्वक संपन्न किया। समाज के सभी लोगों ने इस पहल की सराहना की और भविष्य में भी ऐसे आयोजनों की उम्मीद जताई। तो आज प्रोग्राम आटलो मोटो करवामां आव्यो एनी बारामां शुं कहेशो? पहली बात तो मुंबई मेघवाल पंचायत क्रमांक 66 नाला सोपारा वेस्ट એને મારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા। આટલો સરસ મજાનો કાર્યક્રમ કર્યો, હર હંમેશ કરે છે અને આજે એમાં મને આવવાનો લાવો મળ્યો છે। વરસાદ ઘણો હોવા છતાં બી અહીંયા બધા પધાર્યા છે અને હર હંમેશ માટે આ જે કાર્ય કરે છે આપણે રમેશભાઈ કોળી અને એમની ટીમ, એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણે આપણા સમાજ માટે હંમેશા સરસ મજાના કાર્યો માટે તત્પર રહે છે, જેમ કે સમૂહ લગ્ન છે, આ નોટબુક વિતરણનું કાર્ય છે, આ છત્રીની વાટપનું કાર્યક્રમ છે। પણ હવે આજે વરસાદ બી છે તો બી આટલે મહાનુભાવો બધા આવ્યા છે, અહીંયા લોકો બી આવ્યા છે અને મારા માટે એવું જ કહેવાનું છે કે હવે રમેશભાઈ ક્યારે બી કાર્ય કરો, થોડું વરસાદ જોયો છે પછી કરજો, એટલે અમારી જેવા આવે ને કાંઈક મસ્ત મજાના ગાયનો ગાઈને તમારું મનોરંજન બી કરે। અને મારી તરફથી એમ બી છે જ્યારે બી રમેશભાઈને અમારી જરૂરત હોય હંમેશા અમે ઊભા રહીશું એમના માટે, હંમેશા એના માટે અમે સાથે જ છીએ। ને છોકરાઓ માટે શું પ્રોત્સાહન આપવા માંગો છો? તો એટલું જ કહેવાનું છે કે ભાઈ ભણો ગણો અને આગળ વધો, કારણ કે હવે પીટીકેએસ ને મ્યુનિસિપાલિટીમાંથી આપણે બહાર નીકળવાનું છે। હું બી એક ભણેલો ગણેલો છું, મારા ફાધર બી મ્યુનિસિપાલિટીમાં હતા, હું પીટીકેએસમાં નથી ગયો। આઈ એમ ઓલ્સો સીએ અને આપણે એને ભણી ગણીને આગળ જ વધવાનું છે અને આપણે કરી શકીએ છીએ એવું કાંઈ નથી। આપણે સમાજ માટે બધું કરી શકીએ છીએ, આપણામાં તાકાત બી છે, પણ આપણે એને આ બધી ચીજોમાંથી બહાર નીકળવું પડશે। આપણામાં ઘણા બધા એવી લોકો છે ભણેલા જે ગયા છે આગળ, અને આપણે એનામાંથી બહાર નીકળશું અને સરસ મજાનું આપણે આગળ બી વધી શકશું અને આપણે નામ બી રોશન કરશું। મારા મોટા પપ્પા બી હતા જે ફર્સ્ટ વકીલ હતા, અમે બી છીએ જે સીએ છીએ। હવે હું મારા છોકરાને બી મ્યુનિસિપાલિટીમાં નહીં નાખીશ, એને બી હું આગળની ચીજમાં લઈ જઈશ અને એને બી આગળ વધારીશ, મારા સમાજના લોકો બી આગળ વધે અને આપણા સમાજનું નામ રોશન કરે। ઘણી બધી ફિલ્ડો છે આપણે કરી શકીએ જેવું કાંઈ નથી થતું, ખાલી કોશિશ કરવાની જરૂરત છે ને આપણે લોકોને એને પુશઅપ કરવાની જરૂરત છે, પાછળ નથી ખેંચવાના, પુશ કરવાના છે અને આપણે કરશું અને આગળ વધશું। સાહેબ તમે શું કહેવાના? બોલો ને સાહેબ, બે શબ્દ। રમેશભાઈ ઉભા રહો ને। બિપિનભાઈ ઘણું બધું કહી દીધું અને પહેલાં અગાઉ મારા વક્તવ્યમાં પણ હું બોલી ગયો। હા, એ પ્રમાણે શિક્ષણ જે આજની જરૂરિયાત શિક્ષણની છે। ફક્ત શિક્ષણ લઈને ચૂપચાપ બેસવાનું નથી, એમાંથી આગળ વધવાનું છે। રણીબેનભાઈએ કહ્યું કે મેં એ અગાઉ પણ હું કહી ગયો, થોમસ આલ્વા એડિસનનું મેં ઉદાહરણ પણ આપ્યું। આપણે એમાંથી કંઈ શીખી અને આપણા છોકરાઓને તૈયાર કરવાના છે, જેથી કરીને ભવિષ્યમાં એ લોકોને કોઈને આગળ નમવું ન પડે। આજે હાલત એવી ખરાબ છે કે નોકરીઓ તો બિલકુલ ભૂલી જવાની, નોકરીઓ મળતી નથી, ભીખ માંગીને પૈસા પણ મળવાના નથી। એટલે જે કરવાનું છે આપણે જ કરવાનું છે, આપણા છોકરાઓના ભવિષ્ય માટે આપણે આગળ વધારવાના છે લોકોને, અને શિક્ષણ પર ખાસ જોર દઈ અને જે રીતે રમેશભાઈ અને એની ટીમ આ કાર્ય કરી રહી છે એવી જ રીતે દરેકે દરેક જગ્યાએ આવા કાર્યક્રમો થતા રહે અને છોકરાઓને પ્રોત્સાહન આપતા રહે એવી મારી ખાસ